ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મઠ ગામે વિદ્યાર્થીઓએ રોડ ઉપર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યો। શું છે બાળકોનો વિરોધ પ્રદર્શનનું કારણ અને વહીવટી તંત્ર સામે શું આરોપો કરી રહ્યા છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મઠ ગામે છેલ્લા કેટલાક સમયથી ત્યાં નજીકમાં આવેલી ખાનગી કંપનીઓ છે તેમાં કોલસા અને જીપ્સમ જે લઈ જતા ટ્રકો છે તેમાંથી ધૂળની ડમરીઓ ઉડવાના પગલે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે, મઠ ગામમાં રહેતા જે લોકો છે તેઓ ત્રાહિમામ પોકારી ગયા છે। હવે ખાનગી કંપની છે તેની બાજુમાં મઠ ગામ આવેલું છે ને ત્યાં દરિયા કિનારો હોવાથી ત્યાં જેટી પણ બાંધવામાં આવી છે, જેના પગલે જીપ્સમ અને જે કોલસાની જે જેટીમાં જે માલ સામાન હોય છે ત્યાંથી ટ્રકો દ્વારા લઈ જવામાં આવે છે। તેના પગલે મઠ ગામમાં ભારે સમસ્યાનો સામનો ત્યાંના લોકોને કરવો પડી રહ્યો છે અને જે કોલસાની ડસ્ટ છે તે આરોગ્ય કેન્દ્ર હોય કે પછી મઠ ગામમાં આવેલી સરકારી સંસ્થા તેમજ લોકોના ઘરોમાં આવી જવાના પગલે લોકોને શ્વાસની તકલીફો પણ થઈ રહી છે। આને લઈને હવે વિદ્યાર્થીઓ મેદાને આવે છે। વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતને લઈને વહીવટી તંત્ર તેમજ ત્યાં ગામના સરપંચે પણ અનેક વખત રજૂઆત કરી છે, છતાં પણ કોઈ પ્રકારનું નિરાકરણ નહીં આવતા હવે લોકોએ ધરણા પ્રદર્શન કરવાની શરૂઆત કરી હતી, જેમાં વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ બાબતને લઈને મઠ ગામના સરપંચ શું કહી રહ્યા છે તે જોઈ લો। આ બેદરકારી આ કંપનીની કે તંત્રની કે સરકારની, પણ સરકારે તો થોડો ઘણો અમને સાથ સહકાર આપ્યો છે, પણ કંપનીની આટલી બધી બેદરકારી છે કે આજના આ પવિત્ર દિવસે અમારે બાળકોને લઈને અહીં બેઠવું પડ્યું છે રોડ પર ભણાવવા માટે। સ્કૂલ એવી કોઈ સ્કૂલ નથી રહેવા દીધી કંપનીએ, કે કોઈ આંગણવાડી કે કોઈ આરોગ્ય સેન્ટર કે પંચાયત કે ત્યાં લોકો બેસી શકે શાંતિથી કે બાળકો ભણી શકે, છતાં પણ આટલું બધું પ્રદૂષણ ને આટલું બધું કોલસી અને જીપ્સમ આટલા અનહદ પ્રમાણમાં ઉડે છે તેનું લાઈવ અમે મામલતદાર સાહેબને શ્રીને પણ બતાવેલું છે, જીપીસીબીના અધિકારીને પણ બતાવેલું છે કે અનહદ એના નિયમ કોઈ જીપીસીબીના પ્રોડ્યુસન બોર્ડના નિયમ 152માંથી એક કઈ નિયમનું પાલન નથી કરતા। એક કઈ માંગ ન સંતોષાય તો આ જે પોઝિશન છે ને બાળકોને, એ જ પોઝિશન પર અમે કાયમી અહીંયા ભણાવ્યું। મૂળ દ્વારકા માજી સરપંચ ને ગામ લોકો આગેવાનો તરફથી એક પ્રદૂષણ અંગેની અરજી આવેલી। એમાં કલેક્ટર સાહેબની સૂચના મુજબ તાત્કાલિક તલાટી સર્કલ લઈ અમે સ્થળ ઉપર ખરાઈ કરી, બધી સ્કૂલમાં આંગણવાડીમાં જે કાંઈ ડસ્ટ ઉડે છે કંપની તરફથી એનો સર્વે કરી રોજકામ કર્યું અને જીપીસીબીને તાત્કાલિક પગલાં લેવા માટે મોકલેલ। અને મારા ખ્યાલ પ્રમાણે જાણમાં આવ્યા મુજબ જીપીસીબીવાળા 3 થી 4 દિવસ પહેલાં જોઈ ગયા છે, સર્વે કરી ગયા છે બધું, અને પ્રદૂષણની મેટર છે આખી। હવે પ્રદૂષણ ડસ્ટ ઉડેલી છે એ અમે જોયેલું જ છે, સ્કૂલોમાં ડસ્ટ ભરાઈ ગયેલી છે, ઝાડ ઉપર વ્હાઇટ જે જીપ્સમ કરીને આવે છે કેમિકલ, એ ઝાડ ઉપર દેખાતું હતું બધે, એ તો બધું જોયેલું છે અમે। એનું કારણ એ છે કે અમારે સ્કૂલની બાજુમાં જ અંબુજા જેટીની દિવાલો નીચી છે અને ખૂબ જ એમાં બધી ભૂકી ભરે છે કોલસીની, અને એનું ડસ્ટિંગ આ સ્કૂલમાં સીધું આવે છે અને એને હિસાબે બાળકો બીમાર પડે છે, અને બીમાર પડે એટલે શરદી ઉધરસ જેવી કોઈ બીમારી આખું વરસ ચાલે છે અને બાળકો ભણી શકતા નથી। અને અવારનવાર જો બીમાર પડે બાળકો તો બાળકો ભણી ન શકે તો બાળકો આગળ ન વધી શકે। ભૂકી આ અંબુજાની ભૂકી આવે છે અને સ્કૂલ નજીક જ છે, બાજુમાં છે આ કોલસી, ટૂંકમાં કોલસી રજૂઆત કરું છું। એટલે અમારું કહેવાનું એ છે કે આ સ્કૂલને છે ને આનેથી દૂર લઈ જાઓ, એટલે દૂર જાય તો આ એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને બાળકો વ્યવસ્થિત ભણી શકે। બસ આ એક જો ન આમ કરીએ તો કોઈ જવાબ દેતું નથી। કેટલા ટાઈમથી અમે કલેક્ટરમાં અરજી આપી, પછી પોલીસમાં આપી, એમ બધામાં અરજી કરી, દિવાલ પાછળ પડી ગઈ તો એ કોઈ જવાબ દેતું નથી। 1.5 મહિનો થયો। અને બીજા નંબરમાં શું છે કે અમારે જો આવી રીતે ન કરીએ તો કોઈ સાંભળતું નથી। એટલે વહીવટી તંત્ર ઉપર આરોપો કરવામાં આવ્યા છે કે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ પણ જમીની સ્તર ઉપર નક્કર કાર્યવાહી નથી થઈ રહી ને આવી રીતે ખાનગી કંપનીઓ દ્વારા કોલસા અને જીપ્સમ જેવા જે પદાર્થો હોય, જે માલ સામાન હોય તે લઈ જવામાં આવે છે ને જેના કારણે ડસ્ટ ઉડવાના
કારણે તેમને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આગામી સમયમાં આ પ્રકારની સમસ્યાથી લોકો જે ખાસ કરીને યુવાનો છે તેમને શ્વાસની તકલીફો સહેવી પડી રહી છે. હવે આની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને આ પ્રકારે જે આ લોકો જીપ્સમ અને કોલસા લઈ જવામાં આવી રહ્યા છે તેની સામે રોકવા માટે કોઈ નિરાકરણ કે કોઈ એવા પ્રતિબંધ લાદવામાં આવે તેવી માંગ છે ત્યાં સ્થાનિક સ્તરે ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં વહીવટી તંત્ર આ બાબતને લઈને કેટલો ગંભીર બને છે ને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં સફળ નીવડે છે કે પછી આવી જ રીતે મડગામના લોકોને ધરણા પ્રદર્શન કરીને પોતાની રજૂઆત છે, માંગ છે તે કરાવવી પડશે અને વહીવટી તંત્ર કયા પ્રકારનું એક્શન આગામી સમયમાં લેશે તે તો સમય જ બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા